દાહોદના ગોવિંદગુરુ લીંબડી નગરમાં ગંદકીના સામ્રાજ્યથી રહીશો ત્રાહિમામ, પંચાયતના વાયદાઓ પોકળ સાબિત થયા। દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીંબડી તાલુકામાં સ્વચ્છતાના અભાવે ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું છે, જે કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરી પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ વિસ્તાર અને ડબગરવાસમાં ગટરના ગંદા અને દુર્ગંધયુક્ત પાણી ઉભરાઈ મુખ્ય રસ્તાઓ પર ફરી વળ્યા છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર ગટરના દૂષિત પાણી રોડ પર ભરાઈ રહેવાથી રોગચાળો ફેલાવવાનો ભય તો છે જ, સાથે જ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે। આ વિસ્તારમાંથી પસાર થવું પણ દુષ્કર બની ગયું છે। આ અંગે સ્થાનિક તંત્ર પર આકરા પ્રહાર કરતા રહીશોએ જણાવ્યું કે લીંબડી ગ્રામ પંચાયતના સરપંચ શીલાબેન વિજયભાઈ મોરી તેમજ ડેપ્યુટી સરપંચ કુલદીપ પ્રકાશચંદ્ર મોરી દ્વારા ચૂંટણી સમયે સ્વચ્છ ગુજરાત સ્વસ્થ ભારતના મોટા વાયદા કરવામાં આવ્યા હતા। જો કે ચૂંટણી જીત્યા બાદ આ તમામ વાયદાઓ કાગળ પર જ રહી ગયા હોય તેમ લાગે છે। સ્થાનિકોએ માંગ કરી છે કે ગ્રામ પંચાયતના સત્તાધીશો ત્વરિત પગલાં ભરી ગટરની સમસ્યાઓનું નિરાકરણ લાવીને વિસ્તારમાં સ્વચ્છતા જાળવે, જેથી સામાન્ય જનતાને હાલાકીમાંથી મુક્તિ મળે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। કલ્પનાબેન, તમારી શું સમસ્યા છે? અમારા ફળિયામાં ડબગરવાસમાં લીંબડીમાં ગટર કોઈ સાફ કરતા નથી। અઠવાડિયું 15 દિવસ થઈ ગયા ત્યાં સુધી સાફ નથી કહેતા, અને ચોમાસાના ટાઈમમાં બહાર કીડા નીકળે, ઘરમાં કીડા બી ભરાય છે, અને કોઈ ચોખ્ખાઈ કશું નહીં। કચરો વારવાના બી કહીએ ને તો કોઈ સાફ સફાઈ નથી કરતા, અને પાણી માટે બી બૂમો પાડીએ છીએ તો પાણી આપો, પાણી બી અડધો કલાક કે કલાક બી પાણી નર બી ધીરા છોડે છે। પાણી 5-6 દિવસે પાણીની સુવિધા નહીં, ગટરની નહીં, અમે બધી માંગણી કરીએ છીએ, કોઈ સુવિધા આપતું નથી। પંચાયતમાં તમે રજૂઆત કરેલી છે? પંચાયતમાં કીધું છે તો થઈ જશે। જ્યારે વોટ લેવા આવે ત્યારે હા થઈ જશે, પછી કોઈ કામ કરતું નથી, કોઈ સામે જોતું નથી। તમારું? સપનાબેન, તમારી શું સમસ્યા છે લીંબડીમાં? અમારે આ ગટરની સમસ્યા છે। છેલ્લા 15 દિવસથી અમારે કોઈ ગટરો સાફ કરવા આવતું નથી। અમારે આ ખુલ્લી ગટરો છે, એમાં મેલેરિયા, કોલેરા બધા અલગ રોગો, બાળકો નાના છે તો અલગ રોગો થઈ શકે છે। અમારે અંદર લાઈન ગટરો જોઈએ। શીલાબેન વારંવાર મત લેવા આવે છે ને મોટા દાવા કરી જાય છે કે અમે સુધારો કરશું, આમ છે તેમ છે, પણ કંઈ અમારે સુધારો થતો નથી। અમે વર્ષો આવી ગંદકીમાં જીવીએ છીએ, ને અમારે રોડ પાકો કરવાનો, અંદર લાઈન ગટરો કરવાની, જેથી અમે સાફ સફાઈ સુધારામાં રહી શકીએ। ને ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં ને મોટી વાતો કરે છે, પણ અમારે અહીં ફરિયામાં આવીને જોવે કે અમારે કઈ રીતે રહેવાનું છે, એમ અહીં પગ મુકાય એવું બી નથી, શક્યતા નથી। એટલે તમે પંચાયતની અંદર રજૂઆત કરેલી? હા, વારંવાર રજૂઆત કરવા છતાં બી કઈ સુધારો આવતો નથી, કોઈ દેખવા પણ આવતું નથી। તમારી શું સમસ્યા છે? અમારે આ અંદર લાઈન ગટારો કરાવો ને અમારો રોડ સાફ કરાવો, જેથી રોડ બનાવો, જેથી અમે બી કઈ સાફ સુથરામાં રહી શકીએ।